આપ સર્વ ભક્તોને જય શ્રી રામ. શાસ્ત્રમાં એવું કહ્યું છે કે ધનાની ભૂમો પસવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારિજન સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુભો ગચ્છતિ જીવૈકઃ. ધનાની ભૂમો પસવશ્ચ ગોષ્ઠે, જ્યારે વ્યક્તિની છેલ્લી અવસ્થા મૃત્યુ અવસ્થા આવી જાય છે ત્યારે જે કઈ ધન દોલત મિલકત જે કઈ હોય છે એ બધું અહીંયા જ રહી જાય છે. ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારિજન સ્મશાને, પોતાની ધર્મપત્ની પણ દ્વાર શાખા સુધી જ આવી શકે છે. પછી ત્યાંથી આગળ આવવાનો અધિકાર એ ધર્મપત્નીને પણ નથી. સગા વાલા ઈષ્ટ મિત્રોને સ્મશાન સુધી આવવાનો અધિકાર છે. અને જ્યારે જીવ બીજા માર્ગની અંદર જાય છે, બીજા લોકની અંદર જાય છે, ત્યારે શું લઈને જાય છે? તો કર્માનુગો ગચ્છતિ જીવૈકઃ. વ્યક્તિએ જે કર્મ કર્યા હોય એ જ લઈને જાય છે. એટલે જીવનમાં સત્કર્મ કરવા જોઈએ, પુણ્ય કમાવવું જોઈએ અને ધર્મ કમાવવું જોઈએ. આ જ વ્યક્તિનું જીવન જ્યારે છેલ્લી અવસ્થાએ ઉપર બીજા લોકની અંદર જાય છે ત્યારે ધર્મ જ લઈને જાય છે. તો આપ સર્વ ભક્તોને યજ્ઞ અનુષ્ઠાન યાદી સત્કર્મો કરવા જોઈએ. જય શ્રી રામ.